वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તના લક્ષણ શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ ભક્ત શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ। તો ભક્ત શબ્દનો અર્થ કરતા સંસ્કૃત કોશકારો કહે છે કે ભક્ત એટલે જે પૂજનીય હોય, સેવનીય હોય, અર્થાત કે જે પૂજા કરવા યોગ્ય છે તથા જે સંગ કરવા યોગ્ય છે એને ભક્ત કહેવાય। લૌકિક રીતે અર્થ કરીએ તો જે ભગવાનથી જોડાયેલો છે એને ભક્ત કહેવાય અને જે ભગવાનથી બહિર્મુખ છે એને અભક્ત કહેવાય। આ પ્રમાણે ભક્ત શબ્દની વ્યાખ્યા મહાત્માઓએ કરેલી છે। શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના દ્વિતીય અધ્યાયના 45થી લઈને 53મા શ્લોકમાં હરિ નામના યોગેશ્વર ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તના લક્ષણ બતાવે છે। જેમ કે હરિ નામના યોગેશ્વર કહે છે કે સર્વભૂતેષુ યઃ પશ્યેદ ભગવદ ભાવમાત્મનઃ ભૂતાની ભગવત્યાત્મન્યેષ ભાગવતોત્તમઃ ઈશ્વરે તદિધેનેષુ બાલિશેષુ દ્વિષત્સુ ચ પ્રેમમૈતી કૃપોપેક્ષા યઃ કરોતિ સમધ્યમઃ આચાર્યમેવ હરયે પૂજામ્ય શ્રદ્ધયે હતે ન તદ્ભક્તેષુ ચાન્યેષુ સ ભક્તઃ પ્રાકૃતઃ સ્મૃતઃ ગૃહીત્વા અપી ઇન્દ્રિયૈર અર્થાન યો ન દ્વેષ્ટિ ન હૃષ્યતિ વિશ્વોર્માયામિદં પશ્યન સવૈ ભાગવતોત્તમઃ દેહેન્દ્રિય પ્રાણ મનોધિયામ્યો જન્માપી યક્ષુદ ભયતર્ષકૃચ્છૈઃ સંસાર ધર્મેર અભિમુહ્યમાનઃ સ્મૃતા હરિર્ભાગવત પ્રધાનઃ ન કામ કર્મ બીજાનામ યસ્ય ચેતસી સંભવઃ વાસુદેવૈક નિલયઃ સવૈ ભાગવતોત્તમઃ ન યસ્ય જન્મ કર્મભ્યામ ન વર્ણાશ્રમ જાતિભિઃ સજ્જતે अस्मिन् अहं भावो देहे वैस हरेः प्रियः न यस्य स्वः पर इति वित्ते स्वात्मनि वाभिदा सर्वभूत समः शान्तः सवै भागवतोत्तमः त्रिभुवन विभव हेतवे अप्यकुण्ठ स्मृतिरजितात्मसुरादिभिर् विमृग्यात् न चलति भगवत्पादारविन्दात् लवण निमेषा धर्मपि यः स वैष्णवाग्रयः। अर्थात કે સર્વશ્રેષ્ઠ ભગવદ્ ભક્તોનું લક્ષણ હું કહું છું, સાંભળો। જે સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા અર્થાત કે પરમાત્મા છે એવી ભાવના કરીને ભગવાનની સત્તાને જુએ છે તથા સંપૂર્ણ પ્રાણીઓને આત્મરૂપ ભગવાનમાં જુએ છે તે ઉત્તમ ભાગવત છે। પરંતુ જે ભગવાન સાથે પ્રેમ અને તેમના ભક્તો સાથે મિત્રતા કરે તથા દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા કરે પરંતુ ભગવાન સાથે દ્વેષ કરનારાની ઉપેક્ષા કરે છે તે મધ્યમ કોટીનો ભક્ત છે। આથી પણ અલગ જે ભગવાનના અર્ચા વિગ્રહ એટલે કે મૂર્તિ વગેરેની પૂજા તો શ્રદ્ધાથી કરે છે પરંતુ ભગવાનના ભક્તોમાં તેની શ્રદ્ધા નથી તો અન્ય લોકોમાં તો તેની શ્રદ્ધા થશે જ કઈ રીતે। આવો ભક્ત પ્રાકૃત છે, તે નિમ્ન શ્રેણીનો ભક્ત છે। ગુણાતીત અવસ્થાનું વર્ણન કરતા તેમણે કહ્યું છે કે જે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો રહીને તેમની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં ન તો હર્ષિત થાય છે કે ન દ્વેષ કરે છે તથા સમગ્ર વિશ્વને ભગવાનની માયા સમજે છે અર્થાત કે ભગવાનનું શરીર સમજે છે તે ઉત્તમ ભાગવત છે। જન્મ મૃત્યુ, ક્ષુધા તૃષા, ભય અને દુઃખ વગેરે સાંસારિક ધર્મો શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિમાં આવે છે અને જાય છે
પરંતુ ભગવાનનો ભક્ત ભગવાનની સ્મૃતિમાં મગ્ન રહીને તેનાથી વ્યતીત થતો નથી. તે ઉત્તમ કક્ષાનો ભાગવત છે, જેના મનમાં વિષય ભોગની ઈચ્છા, કર્મ પ્રવૃત્તિ અને તેમના બીજરૂપી વાસનાઓનો જે ઉદય નથી થતો, જે એક માત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે, અર્થાત કે એમનું જ ચિંતન કરે છે, તે ઉત્તમ ભગવદ ભક્ત છે. જે ભક્ત જન્મ અને કર્મને લીધે અથવા વર્ણ, આશ્રમ અને જાતિના કારણે અથવા શરીરના કારણે ક્યાંય પણ અહંતા મમતા કરતો નથી અને આ બધામાં આસક્ત થતો નથી, તે ભગવાનને ખરેખર બહુ જ પ્રિય છે. જેની ધન તથા શરીર વગેરેમાં આસક્તિ નથી, તે આ મારું છે અને આ પરાયું છે આ પ્રકારનો ભેદભાવ નથી રાખતો, તથા જે સર્વત્ર સમભાવથી એકમાત્ર પરમાત્માને જુએ છે, કોઈ પણ ઘટના અથવા સંકલ્પથી વ્યગ્ર ન થતા હંમેશા શાંત રહે છે, તે ખરેખર ભગવાનનો ઉત્તમ ભક્ત છે. જેમણે પોતાના મન, ઇન્દ્રિયો અને શરીર વગેરેને પોતાના વશમાં નથી કર્યા, તેવા મોટા મોટા દેવતાઓ વગેરે પણ ભગવાનના ચરણારવિંદને શોધતા જ રહી જાય છે, પરંતુ તેઓ પણ ભગવાનની કૃપા વિના તેમને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ ભગવાનના પ્રેમી ભક્તનું ચિત્ત નિરંતર તે ચરણોનું સાનિધ્ય અને સેવામાં જ પરોવાયેલું રહે છે, ત્યાં સુધી કે કોઈ તેને ત્રિભુવનની રાજલક્ષ્મીનું પ્રલોભન આપી દે તો પણ તેનો ભગવત સ્મૃતિનો તાર તૂટતો નથી. તેના વિશે શું કહેવું, તે રાજલક્ષ્મી તરફ ધ્યાન જ આપતો નથી. આવા ભક્તો માટે ભગવાન અરઢી ક્ષણ માટે પણ ઓઝલ એટલે કે છુપાતા થતા નથી અને તે ભક્ત પણ ભગવાનથી ઓઝલ થતો નથી. આવો ભગવદ ભક્ત વૈષ્ણવોમાં અગ્રગણ્ય છે, સર્વથી શ્રેષ્ઠ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સંપૂર્ણ જગતને કેવલ ભગવાનમય જોતો હોય એ સર્વશ્રેષ્ઠ ભગવદ ભક્ત છે, તથા જે સંપૂર્ણ જગતની અંદર ભગવાનની દ્રષ્ટિ તો રાખતો હોય, પરંતુ ભગવાન સાથે પ્રેમ કરનારા ભક્તોની સાથે મિત્રતા કરે, પરંતુ જે ભગવાનના દ્વેષી છે તેની ઉપેક્ષા કરતો હોય તે મધ્યમ કોટીનો ભક્ત છે. ઉત્તમ કોટીનો ભક્ત કયો છે? તો જે સંપૂર્ણ જગતની અંદર કેવલ ભગવત દ્રષ્ટિ જ રાખતો હોય, જેની દ્રષ્ટિમાં શત્રુની અંદર પણ ભગવાન છે અને એની પણ એ ઉપેક્ષા ન કરતો હોય, તો એને સર્વશ્રેષ્ઠ ભક્ત કહેવાય છે. મધ્યમ કક્ષાનો ભક્ત કેવો છે? તો ભગવાનના ભક્તની સાથે એ મિત્ર રાખે, પરંતુ જે ભગવાનથી વિમુખ છે, ભગવાનના દ્રોહી છે, એની ઉપેક્ષા કરતો હોય તો એને મધ્યમ કક્ષાનો ભક્ત કહેવાય છે. તથા જે કેવલ ભગવાનની પ્રતિમામાં જ ભગવદ બુદ્ધિ રાખતો હોય, પરંતુ અન્ય લોકોમાં તેને ભગવાનપણાની બુદ્ધિ નથી, તો એને પ્રાકૃત ભક્ત એટલે કે કનિષ્ઠ ભક્ત કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો ઉત્તમ ભક્ત, મધ્યમ ભક્ત અને કનિષ્ઠ ભક્તના લક્ષણ એ આ શ્રીમદ ભાગવતમાં આપેલા છે. તો આપણે કઈ કક્ષાની અંદર છે એ આપણે આ વચનો પરથી જોઈ લેવું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વત્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે.